વૃત્રાસુર તો એવું કહે છે કે અત્યાર સુધી મને એ સુખ નથી મળ્યું, આના પૂર્વ જન્મમાં મેં ચિત્રકેતુના રૂપમાં આપની જ વિભૂતિ શંકરષણજી શેષજીની ભક્તિ કરી, મૂળ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની ભક્તિ નથી કરી. પરિણામે અત્યારના આપના દ્વારા મને પુષ્ટિનું દાન દેવા માટે મને ઘુમાવી ફરાવીને આસુરકુલમાં લઈ આપે મને લાવ્યા આપ મને. અને હવે પછી હું આપ જ્યારે પ્રત્યક્ષ ફલરૂપે આપ પોતે પ્રકટ થયા છો ત્યારે હું માંગુ છું કે મને, બહુ સરળ ભાષામાં કહું તો વૃત્રાસુર કહે છે, મને વૈષ્ણવના રૂપમાં અનેકો જન્મ આપો, જેથી કરીને વૈષ્ણવી પરંપરા દ્વારા હું સદાને માટે આપનામાં તત્પર રહું. હવે તમારે નક્કી કરીને કહેવાનું છે. હું તમને એક દૃષ્ટાંત આપીશ. વૃત્રાસુર અસુર હોવા છતાં બુદ્ધિમાન છે કે આપણે બુદ્ધિમાન છીએ? જુઓ, વૃત્રાસુર અનેક જન્મ માંગે છે. અનેક જન્મ માંગીને પ્રભુને કહે છે કે મારે આપના દાસોનું દાસ થવું છે અને દાસોનું દાસ થઈ આપનું સ્મરણ, કીર્તન અને સેવા કરવી છે. ભગવત પરાયણતામાં મારે અનેક જન્મ જોઈએ છે. આ બાજુ શ્રી મહાપ્રભુજી જ્યારે આ ભક્તિ માર્ગને પ્રકટ કરે છે, ભક્તિ માર્ગને પ્રકટ કરી અને દૈવી જીવના ઉદ્ધારનો જ્યારે આ પ્રયત્ન કરે છે ત્યારે આપ કહે છે કે આ જીવોને તમે ઓળખો છો? આ બધા દૈવી જીવો કોણ છે? તો કહ્યું, ભવાંત સંભવા દૈવા તેષામ અર્થે નિરૂપ્યતે. આ એવા જીવો છે યે મુક્તાવધિકારિણઃ. આ બધા જ હવે મોક્ષ માને કે ભગવત પ્રાપ્તિના અધિકારી છે. એનાથી પણ વિશેષ ભવાંત સંભવા દેવાત, આ બધા હવે પોતાનો અંતિમ જન્મ લઈને આવ્યા છે અને આ અંતિમ જન્મમાં મારે એમને ભગવત પ્રાપ્તિ કરાવી છે. ખાલી એક જન્મની ભગવત પ્રાપ્તિ આપણે નથી કરી શકતા. વૃત્રાસુર અનેકો જન્મમાં ભગવત પ્રાપ્તિ માંગી રહ્યા છે. બોલો કોણ બુદ્ધિમાન છે? વૃત્રાસુર બુદ્ધિમાન છે. આપના દાસોનું પણ હું દાસ થાઉં, મારું મન સદાને માટે આપના ગુણોનું સ્મરણ કરે. સ્મરણ છે, કીર્તન છે, આ બધા સાધન રૂપ છે. ભક્તિ માર્ગમાં સ્મરણ, કીર્તન સાધન રૂપ છે, સેવા ફલ રૂપ છે. આ સ્મરણ કીર્તન થી શું થાય છે? શ્રીમદ ભાગવતની અંદર વર્ણન આવે છે. દ્વિતીય સ્કંદમાં સુખદેવજી કરે છે પરીક્ષિત રાજાને. આપ કહે છે કે યત કીર્તનમ, યત સ્મરણમ, યદ ઈક્ષણમ, યદ વંદનમ, યત શ્રવણમ, યદ અર્હણમ. 6 વસ્તુ બતાવી છે અહીંયા. આ 6 વસ્તુ સાધન છે. જેમનું કીર્તન, જેમનું સ્મરણ, જેમને થતા દંડવત, જેમને થતા વંદન, યદ શ્રવણમ, જેમના અલૌકિક ચરિત્રોનું શ્રવણ, યદ અર્હણમ, જેમની અલૌકિક અર્ચના, જેમની સેવા. અહીંયા વૈદિક અર્થ છે. પુષ્ટિ માર્ગીય એ સેવાનો પ્રકાર નથી, પણ અહીંયા પૂજાનો પ્રકાર છે. તો આવા જે 6 પ્રકારના સાધનો છે જેમાં મુખ્ય સ્મરણ અને કીર્તન છે. યદ કીર્તનમ, યદ સ્મરણમ, યદ ઈક્ષણમ. આ વસ્તુ કરવાથી શું થાય છે? તો સુખદેવજી કહે છે લોકસ્ય સદ્યો વિધનોતિ કલ્મષમ. સ્મરણ કેનું કરશે? કીર્તન કેનું કરશે? શ્રવણ કેનું કરશે? તો કહ્યું જેની અલૌકિક કીર્તિ છે, સુભદ્ર શ્રવઃ, જેમનો યશ એવો અલૌકિક છે, જેમનો પાર ન પામી શકાય એવો જેનો અલૌકિક યશ, અલૌકિક કીર્તિ છે, એવા ભગવાનનું સ્મરણ કરશે, એવા પ્રભુનું કીર્તન કરશે, એવા પ્રભુનું શ્રવણ કરશે. જેનાથી શું થશે? તો એમાં પ્રભુ કંઈ નથી કરતા, પ્રભુને કંઈ જ કરવાની જરૂર નથી. ભગવાનનો યશ, ભગવાનની કીર્તિ જેવી અલૌકિક છે કે એનું ગુણગાન, એનું સ્મરણ, એનું શ્રવણ કરવા માત્રથી લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મષમ. એ જીવના જેટલા પણ કલ્મશ માને, પાપ માને, આસુર આવેશ હૃદયમાં રહેલા છે, જે એનું સ્વરૂપ દૂષિત
થયેલું છે, જે સ્વરૂપ વિસ્મૃતિ રૂપી અવિદ્યામાં રહેલો છે, એ જીવના સર્વ દોષોનો પરિહાર સદ્ય એક ક્ષણમાં થઈ જાય છે, એક ક્ષણમાં થઈ જાય છે. અને તે એક ક્ષણમાં થઈ જાય એટલા માટે થઈને વૃત્રાસુર કહે છે, હે પ્રભુ, મને આપના સ્મરણનો અવસર પ્રાપ્ત થાય. અને આપની જ પ્રતિજ્ઞા છે, અનન્ય ચેતાહ સતતમ યોમામ સ્મરતિ નિત્યશઃ. અનન્ય ચિત્ત થઈને જે જીવ નિત્ય મારું સ્મરણ કરે છે, તસ્યાહમ સુલભઃ. એવા જીવ માટે હું સુલભ છું, એવા જીવને હું શીઘ્રતાથી પ્રાપ્ત થાઉં છું, એવા જીવને હું ખૂબ જ જલ્દીથી પ્રાપ્ત થઈ જાઉં છું. સ્મરણ કરવું. અરે ભગવાન તો ત્યાં સુધી કહે છે, સકૃદુચ્ચરિતમ. શાસ્ત્ર વાક્ય છે, લગભગ કોઈ પુરાણનું છે, મને અત્યારે એકદમથી યાદ નથી, પણ એની અર્ધરી, એ શ્લોકની અર્ધરી મને યાદ છે. સકૃદુચ્ચરિતમ યેન હરિરીત્યક્ષરદ્વયમ. અહીંયા વૃત્રાસુર, હે હરે અર્થાત સર્વ દુઃખોને હરનારા એવા ભગવાન શ્રી હરિ, હું આપનું સ્મરણ કરું. કેમ હરિ શબ્દનું સ્મરણ કરું? તો એના માટે શાસ્ત્રમાં કહ્યું છે સકૃદુચ્ચરિતમ. એક વખત પણ જો ભગવાનના આવા અલૌકિક નામોનું સ્મરણ થાય, ઉચ્ચારણ થાય, મુખવાણી દ્વારા એનું અવગાહન થાય, એ અવગાહન થતા હરિરીત્યક્ષરદ્વયમ, હરિ એવા કેવલ બે અક્ષરનું જ્યારે મુખમાંથી જીહવા એનું નામ ઉચ્ચરે છે, એનું અવગાહન કરે છે, કરવા માત્રથી બહુ જ અદ્ભુત વાત બતાવતા કહ્યું, બદ્ધ પરિકરસ્તેન. આહા, એ જીવનો ત્યારે સામાન પેક થઈ જાય છે. પરિકર એટલે સામાન. ક્યાંય જવું હોય, આ બધા એલેના વૈષ્ણવ ઇન્ડિયા આવો તો આમને આમ આવી જાઉં છું કે તમારો લગેજ તો હોય છે ને, સામાન તો હોય છે. હવે એ ઇન્ડિયા આવવાનું છે તો મારા અંદાજે એના 10 દિવસ પહેલાથી આપણે સામાન પેક કરીએ. આ નથી રહી જતું ને, આ નથી રહી જતું ને, પાછું પેક થઈ જાય પછી અરે ઓલું તો મેં બેગમાં રાખતા જ હું ભૂલી ગયો. પછી એ વસ્તુ પાછી આપણે બેગમાં મૂકીએ છીએ. હા, હવે બરાબર છે, હવે હું એ યાત્રા માટે સજ્જ છું. તો જ્યારે જીવ પ્રભુના યુગલ પાદારવિંદમાં જતો હોય, ભગવાનની શરણાગતિ કરતો હોય, તો એક ગતિ, એક ગમન માટે એને સામાન નહીં જોઈએ, રસ્તામાં જરૂર નહીં પડે. માર્ગમાં આવશ્યકતા તો પડશે ને સામાનની. તો આપણે આપણા ભૌતિકતામાં 10 દિવસ, મહિનો દિવસ, 15 દિવસ આપણે એ પેકિંગ કરીએ છીએ. શાસ્ત્ર કહે છે કે આત્મોદ્ધારને માટે કેવલ હરિરીત્યક્ષરદ્વયમ, ભગવાન નામ રૂપી કેવલ એક વખત ઉચ્ચારણ થઈ જાય, એક વખત હૃદયથી જો સ્મરણ થઈ જાય, એ સ્મરણ થતા ત્યાં ને ત્યાં એનો એ સામાન પેક થઈ જાય છે. પછી એને સીધું નીકળવાનું જ છે. આવું પ્રભુનું અલૌકિક સ્મરણ છે. મનઃ સ્મરેતા સુપતેર ગુણાસ્તે. હવે મારું મન આપના ગુણોનું સ્મરણ કરે, કેવલ ખાલી આપના ગુણોનું નહીં, પણ આપ કોણ છો, આપનું સ્વરૂપ શું છે? તો કહ્યું અસુપતે હે, આપ પ્રાણોના પતિ છો, આપ અમારા પ્રાણોના પતિ છો. આપના જ અનુગ્રહથી અમે જીવી રહ્યા છીએ, આપના માટે જ અમે જીવી રહ્યા છીએ. ત્વયી ધૃતાસવ, ભગવાનને પ્રાણ સમા માનવા આ ભક્તની ઉત્તમતા છે. જેમ પ્રાણ નીકળી જતા શરીર નિશ્ચેષ્ટ થઈ જાય છે, શરીરમાં કોઈ જ પ્રકારની ચેષ્ટા રહેતી નથી, એ જ પ્રકારે ભગવાનથી જ્યારે જીવ વિખુટો પડી જાય છે, ત્યારે જીવ પણ વિકલ બની જાય છે, જીવ પણ નિશ્ચેષ્ટ બની જાય છે. અર્થાત જ્યાં પ્રભુની પ્રેમપૂર્વક સેવા કરવામાં આવે એને ભક્તિ કહેવાય. ભગવાન આપ ભક્તિથી પ્રસન્ન થાય છે, ભક્તિથી જીવ ગ્રહણ કરી શકે છે એમનું.
ભક્ત્યાહ મે કયા ગ્રાહ્યઃ. અને એ ભક્તિનું મહાત્મ્ય શું છે? તો કહ્યું ભક્તિ પુનાતિ મનનિષ્ઠા. આ આવી નિર્ગુણા ભક્તિને જે જીવ હૃદયમાં ધારણ કરે છે, એ ધારણ કર્યા પછી અનેક જન્મોના પાપને એકત્રિત કરનારો કોઈ ચાંડાલ કેમ ન હોય, એ ચાંડાલનું હૃદય પણ પવિત્ર થઈ જાય છે. એવી આ મારી નિર્ગુણા ભક્તિ છે. તો વૃત્રાસુર તો કેવલ એક જન્મમાં અસુર થયા છે, એમનું હૃદય કેમ પરિવર્તિત ના થાય? આવા સુંદર સુંદર અલૌકિક ભાવોનું નિરૂપણ પ્રથમ શ્લોકમાં થયું છે. થોડી ઘણી શ્રી ગુસાઈજીની જે વિવૃત્તિ ટીકા છે, તે વિવૃત્તિ ટીકાનું આપણે સૌ ચિંતન કરીએ. આપ સૌને સમજાય છે? મારો અવાજ બરાબર આવે છે ને? વચ્ચે કઈ ડિસ્ટર્બ નથી થતું ને? ઓકે ઓકે. હે હરે, શ્રી ગુસાઈજીએ જે અદ્ભુત ટીકા લખી છે, જે અદ્ભુત ભાવોનું નિરૂપણ કર્યું છે. હે હરે, અહમ તવ પાદેક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મી ભવિષ્યામિ ઇત્યર્થઃ. વૃત્રાસુર કહે છે, શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કે હું આપના ચરણારવિંદ, જે ચરણારવિંદનું દાસત્વ જે જીવોએ ગ્રહણ કર્યું છે, એમનો પણ દાસ થઈશ. આવું જ્યારે વૃત્રાસુરે કહ્યું, ત્યારે શ્રી ગુસાઈજી આપ એવું બતાવે છે કે જાણે ઠાકોરજીનો અને વૃત્રાસુરનો સંવાદ ચાલતો હોય. એ પ્રકારે ભગવાને કહ્યું, નનુ સર્વસ્યાપી દુઃખાત્યંતા ભાવોપેક્ષતે સચ મોક્ષમ વિના ન ભવતી કિમ દાસ્યેન. ભગવાન કહે છે કે જીવ માત્રના દુઃખનો નાશ, જો જીવને પોતાના સર્વ દુઃખોનો નાશ કરવો છે, તો એ સર્વ દુઃખોનો નાશ કરવા માટે એક જ સાધન છે, એ છે મોક્ષ. તો હે વૃત્રાસુર, તારે મોક્ષ માંગવો જોઈએ, તારે મોક્ષની કામના કરવી જોઈએ. તું દાસ્ય કેમ માંગી રહ્યો છે? તું દાસત્વ કેમ માંગી રહ્યો છે? બહુ અદ્ભુત વિષય છે. ત્યારે વૃત્રાસુર કહે છે, અત્ર અયમ ભાવઃ દાસ્યૈ ત્વમેવ દાસાનામ ત્વિવિધમપી દુઃખમ અપનયસી. હે પ્રભુ, આપ બધું જાણો છો, આપને બધી જ ખબર છે, છતાં આપ મારી પરીક્ષા કરવા પૂછી રહ્યા છો, તો હું આપને એનો ઉત્તર આપું, મારી યથામતી ઉત્તર આપું કે જે જીવ આપનું દાસ્ય ગ્રહણ કરે છે, આપ જ્યારે જે જીવના સ્વામિત્વને અંગીકાર કરો છો, તે સ્વામિત્વને અંગીકાર કરતા એ જીવના ત્રિવિધ દુઃખનો નાશ આપ પોતે જ કરી દો છો. ત્રિવિધ દુઃખ એટલે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આધિભૌતિક દુઃખ છે તે શરીરને લઈને છે, આધ્યાત્મિક દુઃખ છે તે ઇન્દ્રિયોને લઈને છે, અને આધિદૈવિક દુઃખ છે તે ભાગ્યથી મળતું દુઃખ છે. તો આ ત્રણેય પ્રકારના ત્રિદુઃખ સહનમ ધૈર્યમ, એ વિવેક ધૈર્યાશ્રીની અંદર શ્રી મહાપ્રભુજીએ આની બહુ જ સુંદર વ્યાખ્યા કરી છે. એ જ્યારે વિષય આવશે ત્યારે એ પણ જોઈશું. દાસત્વને ગ્રહણ કરવા માત્રથી આપ જુઓ છો ત્યારે આ જીવ પોતાનું સર્વસ્વ છોડીને મારા યુગલ પાદારવિંદમાં આવીને મને સ્વામી માની મારું દાસત્વ અંગીકાર કરે છે. એ જોતાની સાથે જ હે પ્રભુ, આપ જીવોના ત્રિવિધ દુઃખનો નાશ કરી દો છો. તો જો દાસ્યથી જ ત્રિવિધ દુઃખનો નાશ થઈ જતો હોય, તો મારે મોક્ષ લઈને શું કરવું છે? કેટલી અદ્ભુત વાત અહીંયા નિરૂપિત કરવામાં આવી છે. બીજી એક આપ સૌને વાત કહું, ભક્તિ માર્ગમાં દાસત્વ શું છે? શા માટે અહીં વૃત્રાસુર બીજું કંઈ ન માંગતા દાસોના દાસ બનવાનું માંગી રહ્યા છે? એનું કારણ સમજાવતા આગળ શ્રી ગુસાઈજી આજ્ઞા કરશે કે દાસત્વ છે એ સ્વતંત્ર પુરુષાર્થ છે. જેમ ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ બધા જેમ પુરુષાર્થ છે, એમ પ્રભુનું દાસત્વ, પ્રભુનું દાસ બનવું એ સ્વતંત્ર પુરુષાર્થ છે, સ્વતઃ પુરુષાર્થ છે. અર્થાત દાસત્વ ગ્રહણ કરતા
ધર્મ પણ આવી જાય છે, અર્થ પણ આવી જાય છે, કામ પણ આવી જાય છે અને મોક્ષ પણ આવી જાય છે. માટે વૃત્રાસુર કહે છે કે તો પછી મારે મોક્ષ લઈને શું કરવું? અને પાછો બીજો તર્ક વૃત્રાસુર કહે છે કે મોક્ષ કેમ પ્રાપ્ત થાય? તો ભગવાને કહ્યું, જો મોક્ષને પ્રાપ્ત કરવો હોય તો જ્ઞાની બનો, જ્ઞાનને ગ્રહણ કરો. જ્ઞાનેન મુક્તિ, જ્ઞાનથી જ જીવને મોક્ષ પ્રાપ્ત થાય છે. ત્યારે વૃત્રાસુર હસે છે. ભગવાન કહે છે, અરે તું હસે છે કેમ? હું સાચું જ કહું છું. જ્ઞાનથી જ મુક્તિ થાય છે, જ્ઞાનથી જ જીવને સાચા પદાર્થનું જ્ઞાન થઈ જતા એને મોક્ષ પ્રાપ્ત થાય છે. વૃત્રાસુર કહે છે, પ્રભુ હજી હું જે વિચારી રહ્યો છું ને હું જે જોઈ રહ્યો છું એ પણ આપ જાણો છો, પણ આપ મારા મુખેથી બોલાવવા માંગો છો. કોઈ વાંધો નહીં, હું બોલીશ. હું જીવ છું, મારું કાર્ય છે, મારે નિવેદન કરવાનું છે. જીવસ્તુ નિવેદનમ એવ કાર્ય, મારું તો કાર્ય નિવેદન કરવાનું છે, હું નિવેદન કરું છું. જ્ઞાનથી જો મુક્તિ થતી હોય તો તચ્ચ તવ ધર્મસ્તેન ધર્માપેક્ષયા ધર્મ્યાશ્રયેણમેવ યુક્તમ. આહા, શું અદ્ભુત વાત કરી છે. પણ જો દાસત્વ આપનાથી ભિન્ન થઈ, આપનામાં ન સમાતા, આપનાથી ભિન્ન થઈ આપના ચરણારવિંદને પકડીને જો હું રહું, દાસત્વને ગ્રહણ કરીને રહું, તો જો મારી દુઃખની નિવૃત્તિ થશે, એમાં હું એવું ભાવન કરી શકીશ. કારણ કે મારી પ્રેઝન્ટ, મારી ઉપસ્થિતિ છે, માટે હું એવું ભાવન કરી શકીશ કે પ્રભુ કૃપાથી મારા દુઃખની નિવૃત્તિ થઈ. આ બાજુ હું કઈ વિચારી નથી શકવાનો, કારણ કે હું જ નહીં હું. આ બાજુ હું એ વિચારી શકીશ કે પ્રભુએ કૃપા કરીને મારા દુઃખોને દૂર કર્યા. તો બોલો પ્રભુ, દાસત્વ શ્રેષ્ઠ છે કે મોક્ષ શ્રેષ્ઠ છે? કેટલા સુંદર ભાવ આમાં નિરૂપિત થાય છે. ત્યાર પછી વર્ણન આવે છે ભગવાન વૃત્રાસુરને કહે છે કે નનુ દાસ્યમ કથમ સેત્સ્યતિ, તું દાસ્ય કઈ રીતના સિદ્ધ કરીશ? તો વૃત્રાસુર કહે છે, હે પ્રભુ, આપને લાગે છે કે મારે દાસ્ય સિદ્ધ કરવાની જરૂર છે? કારણ કે મારા પૂર્વ કાળમાં અને અત્યારમાં બંને વખતે આપે મારા ત્રિવર્ગનો નાશ કર્યો હતો. આપે મારા ત્રિવર્ગનો નાશ કર્યો. ત્રિવર્ગનો નાશ કરતા મારા ધર્મ અર્થ કામનો નાશ થતા એ સૂચિત થયું છે કે આપ જેની ઉપર અનુગ્રહ કરો, જેની ઉપર કૃપા કરવાનો વિચાર કરો, એ વિચારથી જ આપ એના ત્રિવર્ગનો નાશ કરો છો, નહીતર નથી કરતા. તો હે પ્રભુ, ત્રિવર્ગના નાશ પહેલા તો આપે માની લીધું ને કે આ મારો છે. આપે વિચારી લીધું ને કે આ જીવ, આ વૃત્રાસુર, આ ચિત્રકેતુ, આ મારો જીવ છે. એ વિચારીને જ આપે મારા ત્રિવર્ગનો નાશ કર્યો. પ્રભુ, એ વિચારતા જ માને ત્યાં ને ત્યાં આપનું દાસ્ય મળી ગયું. આપે મને પોતાનો માન્યો, હું આપનો અને આપ મારા, એ ત્યારે ને ત્યારે સિદ્ધ થઈ ગયું. મારે દાસ્ય સિદ્ધ કરવાની શું જરૂર છે?